નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના એવા મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ યથાવત। ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। નવસારી, વલસાડ, સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે। અનેક ગામોમાં પાણી ભરાતા લોકોનું જનજીવન પણ પ્રભાવિત બન્યું છે। રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। અમદાવાદ, નવસારી અને દક્ષિણ ગુજરાતમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ। એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ કામગીરી ચાલી રહી છે। હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ બોટ અને હેલિકોપ્ટરની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પ્રશાસન લોકોને ઘરમાં રહેવા અને નદી નાળાથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે। રાજ્યમાં સરેરાશ વરસાદમાં નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા 5 દિવસમાં ગુજરાતમાં સરેરાશ વરસાદમાં મોટો વધારો નોંધાયો છે। અગાઉ 27% રહેલો વરસાદ હવે લગભગ 52% સુધી પહોંચી ગયો છે। આ વરસાદને કારણે જળાશયો અને ડેમોમાં પાણીની આવક પણ વધી છે। ખેડૂતોમાં ખરીફ પાક માટે આશાવાદ વધ્યો છે। મોબાઈલ ટાવર પાણીમાં ગરકાવ થતાં સંચાર સેવા પ્રભાવિત બની છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોબાઈલ ટાવર અને વીજ પુરવઠાને નુકસાન થયું છે। તેના કારણે કોલ અને ઇન્ટરનેટ સેવાઓમાં ખલેલ પડી છે। ટેલિકોમ કંપનીઓ દ્વારા તાત્કાલિક મરામત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। લોકોને જરૂરી હોય ત્યારે જ ફોનનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારો માટે આઈટીઆર તારીખ વધારવાની માગ। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ આવકવેરા રિટર્ન ભરવાની તારીખમાં વધારો કરવાની માગ કરી છે। વેપારીઓ અને ઉદ્યોગકારોને પૂર અને વરસાદના કારણે દસ્તાવેજી કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું છે। સંસ્થાએ ઓછામાં ઓછા 15 દિવસનો વધારો આપવા વિનંતી કરી છે। આ મુદ્દે સરકારના નિર્ણય પર રાહ જોવામાં આવી રહી છે। વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી શાળા કોલેજોમાં રજા જાહેર। વડોદરા, પંચમહાલ, દાહોદ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। જરૂરી હોય ત્યાં રાહત ટીમોને પણ તૈનાત કરવામાં આવી રહી છે। નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નર્મદા, તાપી અને અન્ય નદીઓમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નદી કાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત જાહેર સૂચનાઓ આપવામાં આવી રહી છે। લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના મોટાભાગના કૃષિ વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખરીફ પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈના વાવેતરને મોટા લાભ મળવાની આશા છે। કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે તો ઉત્પાદન સારું રહેવાની શક્યતા છે। અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયું છે। અમદાવાદ, સુરત, વડોદરા સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। કેટલાક અંડરપાસ અને કેટલાક મુખ્ય માર્ગો બંધ કરાયા છે। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। નાગરિકોને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી। આજે સમગ્ર દેશમાં 27મો કારગિલ વિજય દિવસ ગૌરવ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો છે। કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ। વિવિધ શહેરોમાં સ્મૃતિ કાર્યક્રમો યોજાયા અને દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં ભારતીય સેનાના શૌર્ય પ્રત્યે ગૌરવની લાગણીઓ જોવા મળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને નમન કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। તેમનું કહેવું છે કે દેશના બહાદુર જવાનોનું બલિદાન હંમેશા યાદ રહેશે। સોશિયલ મીડિયા દ્વારા પણ તેમણે દેશવાસીઓને આ દિવસનું મહત્ત્વ સમજાવતા સંદેશ આપ્યો છે। દેશભરમાં અનેક નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। અનેક રાજ્યોમાં ચોમાસું સક્રિય છે। પૂરનો ખતરો પણ યથાવત છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં નદીઓ ભયજનક સપાટીએ વહેતી હોવાથી પૂરનો ખતરો વધ્યો છે। એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છે।
લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિક જામ અને વાહન વ્યવહાર પર મોટી અસર જોવા મળી છે. કેટલીક ફ્લાઇટ અને ટ્રેન સેવાઓ પણ વિલંબથી ચાલી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની મેડલ આશા. ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારતના વેઇટ લિફ્ટિંગ અને અન્ય ખેલાડીઓ પર સૌથી નજર છે. મીરાબાઈ ચાનુ સહિત ઘણા ભારતીય ખેલાડીઓ મેડલ માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે. રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત વધુ મેડલ જીતે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીરાબાઈ ચાનુ પાસેથી ભારતને ગોલ્ડ મેડલની આશા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની સ્ટાર વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ આજે મેદાનમાં ઉતરી રહી છે. દેશભરના રમતપ્રેમીઓ તેમની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખી રહ્યા છે. ભારતીય ટીમ પણ વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહી છે. મેડલ ટેલીમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની રાહત કામગીરી ચાલુ. ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત કેમ્પોમાં ખોરાક, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ભારે વરસાદથી ટ્રેન અને માર્ગ વ્યવહાર પ્રભાવિત. દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તેમના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેન અને માર્ગની માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે. રેલવે અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ સામાન્ય બનાવવા પર પ્રયાસ કરી રહી છે. અનેક રાજ્યોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર. ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે અનેક રાજ્યોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ, વીજળીના કડાકા તેમજ તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે. ચોમાસાથી કૃષિ ક્ષેત્રમાં નવી આશા. દેશના મોટાભાગના કૃષિ વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખરીફ પાકના વાવેતરમાં તેજી આવી છે. ખેડૂતોએ કપાસ, ધાન, મકાઈ અને સોયાબીન જેવા પાકનું વાવેતર ઝડપથી શરૂ કર્યું છે. કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે જો વરસાદનું પ્રમાણ યથાવત રહેશે તો આ વર્ષ સારું ઉત્પાદન મળી શકે છે. ખેડૂતોમાં ખુશી અને આશાવાદનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં ભારે વરસાદ અને પૂરનો કહેર યથાવત. ભારત ઉપરાંત ચીન, દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને રાહત કામગીરી ચાલુ છે. સ્થાનિક સરકારોએ લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે. હવામાન નિષ્ણાતો આગામી દિવસોમાં પણ અતિશય વરસાદની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. વૈશ્વિક શેરબજારો પર રોકાણકારોની નજર. અમેરિકા, યુરોપ અને એશિયાના શેરબજારમાં રોકાણકારો વૈશ્વિક આર્થિક સ્થિતિ અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર નજર રાખી રહ્યા છે. કેટલાક બજારમાં સામાન્ય વધઘટ જોવા મળી છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક નિર્ણયો બજારની દિશા નક્કી કરશે. આબોહવા પરિવર્તન અંગે વૈશ્વિક ચિંતા વધી છે. વિશ્વના અનેક દેશોમાં વધતી ગરમી, ભારે વરસાદ અને કુદરતી આપત્તિઓને કારણે આબોહવા પરિવર્તન ફરી ચર્ચામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે ઝડપી પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. અનેક દેશો પર્યાવરણ સુરક્ષા માટે નવી યોજનાઓ બનાવી રહી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જોવા મળ્યો છે. વિશ્વના વિવિધ દેશો પૂર, વાવાઝોડા અને અન્ય કુદરતી આપત્તિઓ માટે વધુ અસરકારક તૈયારીઓ માટે એકબીજા સાથે સહયોગ વધારી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી અને ઝડપી રાહત વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સહયોગથી નુકસાન ઘટાડી શકાય છે. કોમનવેલ્થ ગેમ્સ 2026 પર વિશ્વની નજર. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં વિશ્વભરના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, કેનેડા સહિતના દેશો મેડલ માટે જોરદાર સ્પર્ધા કરી રહ્યા છે. કરોડો રમતપ્રેમીઓ વિવિધ રમતોની મેચ પર નજર રાખી રહ્યા છે. આગામી દિવસોમાં અનેક મહત્વપૂર્ણ ફાઇનલ મુકાબલાઓ યોજાવાના છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતની સાથે દેશ અને દુનિયાના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.